નમસ્તે મિત્રો, મારું નામ રાજુલ દિવાન. હું એક નાટ્ય કલાકાર છું ઘણા વર્ષોથી, અને મને આજે ખુશી એ વાતની છે કે આજે અહીંયા કાલાઘોડા ફેસ્ટિવલમાં એકોકથી ભજવવાનો મને મોકો મળ્યો છે. આમ તો ઘણા વર્ષોથી હું સાંભળું છું કાલાઘોડા ફેસ્ટિવલ બહુ સરસ હોય છે, અને એમાં મને કંઈ પરફોર્મ કરવાનો મોકો મળ્યો નથી આજ સુધી. પણ આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે, કારણ કે આજે અહીંયા ચવાણ ઓડિટોરિયમમાં આ ફેસ્ટિવલ ખાતે એક સરસ મજાની એકોકથી ભજવવાનો મને મોકો મળ્યો છે. અને આનંદ એ વાતનો છે કે ગુજરાતી ભાષામાં આ એકોકતીઓ ભજવાઈ રહી છે. મારી સાથે અન્ય કલાકારો પણ ખૂબ જ જાણીતા કલાકારો છે, તેઓ પણ ભજવવાના છે, અને ગુજરાતી પ્રેક્ષકોને આનો લાવો મળે છે એ વાતનો પણ આનંદ છે. તો મારે ખાસ એટલું જ કહેવું છે કે આ ફેસ્ટિવલ જ્યારે થાય ત્યારે આવા કાર્યક્રમોનો પણ આમાં જો સમાવેશ કરવામાં આવે, માત્ર એકોકતીઓ, એક કલાકાર આવે અને 15થી 20 મિનિટની એક એકોકતી ભજવે, આ એક નવા પ્રકારનો એક લાવો મળશે લોકોને જાણવાનો અને માણવાનો. તો દર વર્ષે જો આવી રીતે અમને આમંત્રણ મળતું હોય તો અમે તો રાજી ખુશીથી આ સરસ મજાનો રસથાળ ગુજરાતી ભાષાનો પીરસવા તૈયાર છે. આવી લગભગ 25થી 30 એકોકતીઓ અમારી પાસે છે, જેમાંની માત્ર 4થી 5 આજે ભજવવાની છે. તો દર વર્ષે આવું થઈ શકે એવી મારી ખાસ ઈચ્છા છે અને વિનંતી છે મુંબઈ થિયેટર ગાઈડને, કે જેણે આ પ્રકારના કાર્યક્રમોની વ્યવસ્થા કરી છે અને અમને ભજવવાનો મોકો આપ્યો છે ખાસ. તો થેન્ક્સ અ લોટ ટુ મુંબઈ થિયેટર ગાઈડ.